How many time in India? I am already here for a long time and I want to stay for full life, permanent. 16 kilometers. Alright. I like Ambaji area. It looks like Italy. Ambaji, like Here the mountain and the climate. અરાવલી Italy. અરાવલી નહીં ઇટલી Italy. ઇટલી જેવું હોય એમ. હા ઇટલી છે Yes, Italy, it's Europe. લાઈક તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે એક મહાદેવનું બહુ મસ્ત મંદિર છે ત્યાં જવાના છીએ તો એ મહાદેવનું મંદિરનું એક મતલબ કે હાલ તમને નહીં કહું કારણ કે તો જઈને તમારું લોકેશન બતાવો અને પસંદ હોય કારણ કે લોકેશન એટલું મસ્ત થવાનું તમે જોઈને એકદમ ખુશ થઈ જવાનો બાકી જો અમારા હિંમતભાઈ અમારા ભાઈ જઈએ અને હિંમતભાઈ હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દે ઇવન ચેનલ છે એચપી 64 તો તમે સપોર્ટ કરી દેજો અને ઇવન ચેનલ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો જેવો મને સપોર્ટ કરે હો અને આપણે અમે જઈએ છીએ અહીંથી સીધા મહાદેવજીના મંદિર અને મહાદેવજીનું મંદિર બહુ મસ્ત લોકેશન થવાનું હોય તમે ખાલી એક વાર જોવો એટલે તમને પણ વાયકણ આવવાની ઈચ્છા થઈ જાય તો તમે એ વખત વાયકણ આવજો પણ કઈ પહેલાં લોકેશન જોજો અને આપણે અહીંથી જઈએ છીએ મહાદેવજીના મંદિર અને ત્યાંથી તમને બધું લોકેશન બતાવીએ તો મિત્રો જુઓ અમે લગભગ પહોંચવા થઈ રહી છે અને અહીંથી તમે લોકેશન જુઓ બહુ મસ્ત લોકેશન દેખાય જો ખાલી આજુબાજુ બોખરા છે અને મસ્ત રસ્તો અને આ બાજુ એક ઊંચો બોખરો દેખાય ને એક મંદિર છે મંદિર એટલે આપણને ખબર નહીં કારણ કે પહેલી વાર આપણા જગ્યા ઉપર આવીએ એટલા માટે જો તમે આવું લોકેશન તમે તમારો એકણ આ જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યા સિવાય બીજે જોઈ જોવા ન મળે અને તમે જુઓ તો હવે બધા મસ્ત લીલો લીલો થઈ ગઈ તો સ્પીડમાં મિત્રો મસ્ત મસ્ત રસ્તો આવે લોકેશન એક નંબર લેવાનો આ રહીએ આખો ડેમ છે મસ્ત જો ખાલી આખું ટપું છે હવે મિનીમાં આગળ છીએ ને ત્યાંથી આવી એકદમ પૂરી ઊંચું હોય પહેલાં કે રમત બાઇક જેવું જેવું હેડે એવો રસ્તો આવે એકદમ ભણવાળો હોય બાઈક એનું લોકેશન એક નંબર એક ખાલી પાછળ જોવા જેવું દેખાય લોકેશન જુઓ જો ભાઈ રસ્તો ખાલી જેવો હોય એકદમ ઢાળવાળો વળગવાળો રસ્તો હોય મજા આવે એવો હોય જો ખાલી આ લોકેશન તમે જોઈને ખુશ થઈ રહ્યા એક નંબર લોકેશન બહુ મસ્ત લોકેશન દેખાય ખાલી તમે જુઓ આજુબાજુ બધું પાણી ભરેલું વચ્ચે આપણે આ રહ્યું મહાદેવજીનું મંદિર ખાલી પણ તમે જોવા જેવું મસ્ત દેખાય જો મિત્રો આ રસ્તો આવેલો હોય કારણ આવી બોર્ડ આવે ઉમેદપુરા કરીને તો અહીંથી તમારે ઉપરની સાઈડે વળી જવાનું હોય અને આમાં લોકેશન તમને કહું કે ભાઈ આપણે આર્યું છે મહાદેવજીનું મંદિર અને જગ્યા છે ઈશ્વરિયા મહાદેવ છે જો ખાલી તો આનું લોકેશન તમે જુઓ ને કે બહુ મસ્ત જગ્યા સારી પાછળ સાઈડ તો ખાલી એટલો ડેમ જ છે આવા રસ્તામાં મારા જીવનમાં પહેલી વાર જ જોયે પણ આગળ આ થોડું વ્યવસ્થિત બાઇક લઈને આવું અમારે જેવું કારણ કે તમે જૂનું બાઇક લાવશો ને તો આગળ પહેલાં હેઠ જ પણ એક્ઝેક્ટ લોકેશન હું તમને આપી દઉં વિડીયોના એન્ડમાં તો તમે વિડીયો છેલ્લે સુધી બના રહેજો બહુ ખતરનાક ચઢાવ આવી ગયો ભાઈ
મિત્રો આપણે ફાઇનલી વગર જો બાઇક મૂકી દીધું હોય અને બાઇક મૂકીને અમે બોર્ડ મારેલું હમું જો કે ઈશ્વર્યા મહાદેવ તો આપણે અહીંથી જવાનું હોય મંદિર તરફ અને આ બાજુ તમે જુઓ ધરોઈનો આખો ડેમ દેખાય બહુ મસ્ત લોકેશન દેખાય અહીંથી ખાલી એક બાજુ છે ડેમ અને ડેમના કોઠે છે મહાદેવજીનું મંદિર તો બહુ મસ્ત લોકેશન દેખાય બાકી રસ્તે જો અમારે હિંમતભાઈ એ મસ્ત દેખાય લાગે બાકી હીરોઈઓ જો તમને ખાલી આ બાજુનું લોકેશન બતાવું હવે મહાદેવજીના દર્શન પણ કરી લઈએ જો આ લોકેશન તમને હું પાછા બતાવું ને પહેલાં આપણે મહાદેવજીના દર્શન કરીએ આપણે અહીંથી જઈએ મહાદેવજીના દર્શન કરવા અને તમને પણ મહાદેવજીના દર્શન કરી દઈએ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો જો આ ટાઈપનું કંઈક લોકેશન છે હોય ઘણો આ છે ઈશ્વર્યા મહાદેવ જે ધરો ડેમ રહ્યો એના કોઠા આવેલું મંદિર જો આ ટાઈપનું કંઈક લોકેશન છે આપણે અહીંથી જઈએ છીએ મહાદેવજીના મંદિર તરફ અને તમે મહાદેવજીના દર્શન કરાવીએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહો જો અહીંથી કંઈક આ ટાઈપનું લોકેશન હા જો ખાલી એક કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે મહાદેવજીનું મંદિર જો કે બધો મહાદેવજીનું મંદિર કુદરતી સૌંદર્યની વચ્ચે જ આવેલું હોય પણ આ એક અનોખું મંદિર કારણ કે જો પાછળની સાઈડ તમને આ બાજુ છે ધરોઈનો ડેમ અને ધરોઈના ડેમના કોઠે આવેલું મહાદેવજીનું મંદિર તો આપણે તમે મહાદેવજીના દર્શન કરીએ જો આ ટાઈપનું કંઈક લોકેશન હોયથી હોમમાં તમને ધરોઈનો ડેમ આખો દેખા જો આ ટાઈપનું કંઈક લોકેશન છે કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો અને તમે પણ એક વખત આવીને ઈશ્વર્યા મહાદેવજીના દર્શન કરી દેજો અને ઓયકનનું લોકેશન એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઉં તો તમે મહાદેવજીના દર્શન કરી લો અને હું પણ મહાદેવજીના દર્શન કરી લઉં તો મિત્રો મેં તો મહાદેવજીના દર્શન કરી લીધા છે તમે પણ વિડીયોની અંદર કરી દીધા તમારે જો રિયલીમાં દર્શન કરવા આપવું હોય તો અહીં તમે આવી શકો છો અને મહાદેવજીના દર્શન કરી શકો તો મહાદેવજીના દર્શન કરીને આવો એના પછી અહીં હમું આપણે વીર મહારાજની ગુફા તો એ પણ તમને દર્શન કરાવી દઈએ જો અંદર જઈને તમે દર્શન કરાવો વીર મહારાજના અહીં અંબાજી માની પણ દર્શન કરી લો અને કમેન્ટમાં તમે જય વીર મહારાજ હર હર મહાદેવજી લખી દેજો અને જો આગળ આ છે કાકો ટ્રસ્ટમાં છે અને તમારે કોઈ બીનું આગળ આવવું હોય તો તમે આગળ આવી શકો છો ઈશ્વર્યા મહાદેવ છું પણ લોકેશન આપણે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી દો તો તમે આગળ આવજો અને મહાદેવના દર્શન કરી જજો અને આગળ આપણો માતાજી આવેલો હોય તમે જોઈ શકો છો જે ફ્રાન્સથી આવેલો આપણો આગળ તો તમે આગળ આવો હાલ આગળ હાજર જ છે અને મુલાકાત લઈ જાઓ એમની બરાબર ફ્રાન્સથી આગળ આવે પહેલાં જે બીજા રહેતો અને હાલ આગળ મુલાકાત લેવા માટે આવેલો હોય 2-3 દિવસથી તો આપણા માટે એક બહુ ખુશીની વાત કહેવાય ભાઈ બીજા દેશમાંથી આગળ આવી અને આગળ આપણે મહાદેવજીના મંદિર રહીએ અને માતાજી આગળ રહીએ બરાબર તો તમે જો હશે માતાજી Mahadevji. હર હર મહાદેવજી હાઉ ઇટ અ પ્લેસ It's beautiful. Sundar. સુંદર હા જો ભાઈ એમના ગુજરાતી પણ આવડે થોડી ઘણી એટલે આજુબાજુ રહીને શીખી જાય બરાબર બાકી તમે એકણ આવો મહાદેવજીના દર્શન કરી જાઓ બહુ મસ્ત લોકેશન છે ઈશ્વર્યા મહાદેવજીનું હાઉ મેની ટાઈમ ઇન ઇન્ડિયા I am already here for a long time and I want to stay for full life permanently. ભાઈ એમનું કહેવું એવું કે એમનો જન્મ યોર બર્થ ઇન ફ્રાન્સ Yes, I am હા from France. એમનો જન્મ ફ્રાન્સમાં થયેલો અને જે નાનપણથી જ વૈકણ મતલબ કે 50% લાઈફ છે ને એ વૈકણ ઇન્ડિયામાં યુવાની વિતાવેલી છે અને બહુ મસ્ત જગ્યામાં લાજી છે તો યુ સ્પીક યોર નેમ પ્લીઝ So my spiritual name is Krishna. કૃષ્ણા હા એમનું નામ કૃષ્ણા છે ઓમ નમો નારાયણ અને એ શંકર ભગવાનને વધારે માને છે હા યુ લાઈક શંકર મહાદેવ Ishwara Mahadev. Ishwara. Best ashram in Gujarat. યોર ફૂલ લાઈફ ઇન ગુજરાત Yes. ડેફિનેટલી ગુજરાત યુ સ્પીકિંગ ઇંગ્લિશ I speak English. ફ્રાન્સ ઇંગ્લિશ મિક્સ મિક્સ I speak English. It's okay. બટ આઈ નોટ સ્પીક ઇંગ્લિશ
પ્યોર I am નોટ ઇંગ્લિશ, I want to ગુજરાતી study. ઇંગ્લિશ મિક્સ. I want to learn Gujarati. હવે જો ઓકે થેન્ક યુ So much. થેન્ક યુ. Please share the video when you can. So please welcome to Ishwarya Mahadev. Come for the darshan. Sure. I stay at one ashram. I manage one ashram there before. In between Junagadh and Ginnar. Jungle area, So beautiful. safari. I could hear the lions. That's very nice. I went to Junagadh, Ginnar Hills. No, the Pellegrini. Jai Ginari Dattatreya temple. હા દત્તાત્રેય ટેમ્પલ છે. 3 times. ઠીક છે. Especially Punam time is very good. I not go. No, No. you should go. Are you from Gujarat? ગુજરાત Which part of Gujarat? બનાસકાંઠા બનાસકાંઠા. This જિલ્લા This area. This No. area. 16 કિલોમીટર. Alright. I like Ambaji area. This looks like Italy. અંબાજી Here લાઈક the mountain and the climate. અરાવલી Italy. અરાવલી નહીં ઇટલી Italy. ઇટલી જેવું એમ. હા ઇટલી છે Yes, area. Italy. It's Europe. લાઈક ઇટલી એરિયા. Yes, it's like Italy. It's very beautiful. We like France. France also is nice. Country. But it's very busy life there. હા યા And યા not good health. And health is weight. So in India we have good quality, Free life. good food, natural, and we can meet many people. હા And we can. તો હવે તમે જોઈ શકો માતાજી ઇંગ્લિશમાં વાત કરી We રહ્યા are છે blessed to be here. I traveled a lot. When I was your age, I was traveling in America, Africa, Asia, Europe, everywhere. But India is very special. How many time you travel? From 20 years old till 30, I'm still traveling, you know. All time travel. Life is a journey, so all time traveling. પેલું કાપોડું લૂકી કાઢ. Your Hey, you family kapo. in France. ત્યાર પછી મૂકો પાછા મૂકો પહેલા લૂકી કાઢ. Life, so I detach from my family. લૂકી કાઢ. I am, all people are my family, you know. All ઓલ ફેમસ સન્યાસી Yes. નેચર લૂકો એટલું બધું. હા હા, સાચી વાત. આખી family. આખી ફેમિલી સન્યાસી છે. Just मतलब different place. યો You just here. Family member different place. I born in France, so my parents are there. But slowly, with the life, I studied to detach from the family, the material life. Then I like to travel to come in India and to realize myself. ફેમિલી So કોઈ છે તો નહીં બધું. I have to ફોટા practice, બતાવ્યા ને you મને. know, we call Vairagya. મધરના બેનના To detach ભાઈના little બહેના bit બધા. from the material, from the અરે, relationship. છોકરા તો છે આખા કુટુંબના. And તો you are all my family. You can see photos, family's photo. No, I try to detach. This is past. The present, now I am here. હા So, Sadhu Baba has no family. You know? એટલે એવું કહેવા માગે કે સાધુ સંન્યાસી બની જાય એના પછી ફેમિલીથી કોઈ રિલેશન નહીં હા એમ. મતલબ When ખાલી we એકલો are પોતે child, we the parents. Now in my culture also is different. We are very independent, you know. So I consider this Pujari like my father because he is my teacher, same like a guru. He showed Ah, me guru. the good way. એમ કહેવા માગે કે આ જે રંગ પુજારી એ મારા પિતા મારા ગુરુ અને સબ કુછ ફેમિલી He has a good mind. He give me the good information, lot of knowledge. જે And માહિતી Word. હોય essential is જેમ to પ્રશ્ન વાત serve. ગમે તે Is તમને right. શેર કરો. હા To serve, to love, to give.
પણ હાલ થોડીક તકલીફ પડતી છે તમને આ ભાષામાં પેલું તમારે સારું ઇંગ્લિશ બોલવું વાત કરો કાકા તમે ખબર પડી જાય એ વધારે ખબર ના પડે ખાવાની એવી બધી હા બસ ખબર ચી પડી જો ખાવાની મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આવ્યા માતાજીની પણ મુલાકાત આપણે લઈ લીધી બહુ મસ્ત સ્વભાવ છે એવાનો આપણને ઇંગ્લિશ એટલું બધું ફાવતું નહીં થોડું ઘણું ફાવતું હતું એવું આપણે કીધું હોય ને આગળ બાકી અમારા ભાવેશભાઈ હિંમતભાઈ બધા ઇંગ્લિશમાં તમારા માસ્ટર જ છે જો એ તો વિડીયો ચાલુ એવાનો બાકી જો અહીંથી ધરોઈ ડેમનું લોકેશન બહુ મસ્ત દેખાય ભાઈ શું તમારે ઇંગ્લિશ કેટલું આવતું હતું એમ કહેજો મને ઇંગ્લિશ મિત્રો આવડતું હતું પણ 40-50% જેટલું આવડતું હતું આપણે જીગાભાઈને આવડતું હતું અને અહીંથી બાર લોકેશન પછી જેટલો તમે સપોર્ટ જેવો આલશો ને મિત્રો એવા લોકેશન પર અમે જાશું અમારા જેમ કે અમારાથી 100 કિલોમીટર 200 કિલોમીટર રેન્જ હશે ને તો પણ અમે વ્લોગ માટે જશું તમે સપોર્ટ કરશો ને તો મિત્રો અમે કરશું આગળ વધુ તો જો ભાઈ આ બાજુ લોકેશન બહુ મસ્ત દેખાય આખું ધરોઈ ડેમનું જો અને આ રસ્તો પેલો હતો ચલો મસ્ત રસ્તો ખાલી બહુ મસ્ત લોકેશન હતો તમે એક વખત વૈકણ આવી અને ઈશ્વરા મહાદેવના દર્શન કરી જજો બાકી સમજો એ અરે આ ધરોઈ ડેમના ઘેર છે જો બાકી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો હોય